સાવધાન, દ્વારકાનો દરિયો તોફાની બનશે। દ્વારકાના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો। દ્વારકાના દરિયા કિનારે હાઈવેવ એલર્ટ જાહેર કરાયું છે। વાડીનારથી હર્ષદ સુધી 3.6 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે। આગામી 24 કલાક પ્રવાસીઓ અને માછીમારો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આપ જુઓ, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી 24 કલાક પ્રવાસીઓ અને માછીમારો માટે। હવામાન વિભાગ દ્વારા દ્વારકાથી લઈને એટલે કે હર્ષદથી લઈને વાડીનાર સુધીના દરિયાકાંઠા વિસ્તારની અંદર ક્યાંક આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વહેલી સવારથી જ દ્વારકાના વાતાવરણમાં ક્યાંક છે તે પલટો આવ્યો છે। વાત કરવામાં આવે છે વહેલી સવારથી જ છે તે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। વાત કરીએ તો જે વાડીનારથી હર્ષદ સુધીના જે દરિયાકાંઠા વિસ્તાર છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા 3.6 મીટરની ઊંચા મોજા ઉછળે તેવી હવામાન વિભાગ દ્વારા છે તે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ જોઈ શકાય છે કે જે દ્વારકાનો ગોમતીઘાટ વિસ્તાર છે કે જ્યાં મોજા છે તે ઊંચા પ્રમાણની અંદર છે તે ઉછળી રહ્યા છે। લોકોને છે તે સાવચેત કરવામાં આવી રહ્યા છે। ગોમતીઘાટ પર પૂરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે તે ગોઠવવામાં આવ્યો છે। આ જે ગોમતીઘાટ પર જે લોકો નાહતા હોય છે તેમને હાલ દૂર ખસેડવામાં આવી રહ્યા છે। વાત કરીએ તો જે હવામાન વિભાગ દ્વારા 24 કલાકનો જે સમયગાળો છે ત્યાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આજ રાતના 11 વાગ્યાથી લઈને કાલે 11 વાગ્યા સુધી જે દરિયો છે તે સપાટીમાં ક્યાંક વધારો જોવા મળશે અને દરિયો રફ છે તે જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે દ્વારકાના દરિયા કિનારાની અંદર ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે અને ગોમતીઘાટ વિસ્તારની અંદર પોલીસનો અને ફાયર વિભાગનો ચુસ્ત બંદોબસ્ત પણ છે તે ગોઠવવામાં આવ્યો છે। જયદીપ લાખાણી, 24 કલાક દ્વારકા।